નમસ્કાર મિત્રો, હું ફિરોઝ મોમીન વડોદરા વોઇસમાં આપનું સ્વાગત કરું છું। આજે વડોદરા શહેરના સલાટવાડા ખાતે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા જે રીતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજી જેમના 548 જન્મદિવસે નિમિત્તે સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર આજે એક મહા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં હિન્દુ બ્લડ સેન્ટર, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તથા વડોદરા લીડર્સ અને ગણેશ હુંડાઈના જે સહયોગથી વડોદરા શહેરના સલાટવાડા વિસ્તારમાં આજે એક સરસ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમનો હેતુ એક જ હતો, રક્તદાન મહાદાન, એક યુનિટ બ્લડ એક વ્યક્તિની જિંદગી બચાવી શકે। તેને લઈને આજે સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા વડોદરા શહેરના સલાટવાડા વિસ્તારમાં એક મહા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે। જે રીતે સલાટવાડા ખાતે આજે વૈષ્ણવ વણિક સમાજ દ્વારા એક બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું છે, તેની સાથે ચર્ચા માટે આપણે સાથે વાત કરીશું। જી સર, કઈ રીતે વ્યવસ્થા કરવામાં આવી છે અને અત્યાર સુધી કેટલું બ્લડ એકત્રિત કર્યું છે? સૌપ્રથમ વડોદરા સંસ્કારી નગરીના સૌ નગરજનોનો ખૂબ ખૂબ આભાર કે આજ રોજ સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર વડોદરા એસવીબીપી દ્વારા તેમજ આઈએમએ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સહયોગી સંસ્થા દ્વારા આઈએમએ હાઉસ સલાટવાડા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યો હતો। આ બ્લડ ડોનેશન કેમ્પ સવાર 8 વાગ્યાથી લઈને સાંજના 5 વાગ્યા સુધીનો કાર્યક્રમ છે। ખૂબ જ ઘણી તાદાદમાં વડોદરા સંસ્કારી નગરીના નગરજનોએ આજે રક્તદાન કર્યું છે। રક્તદાન મહાદાનના સ્લોગનને સાર્થક પાર પાડ્યું છે। અત્યારની કટોકટીનો સમય જે અત્યારે પુલવામામાં શહીદ થયેલા આપણા ભાઈઓને ન કરે નારાયણ, શહીદો માટે જે જાન વોરી છે, સૈનિકો માટે પણ આજે નહીં તો કાલે કોઈ પણ પ્રસંગોમાં રક્તની જરૂર પડે એ અનુલક્ષીને આજ રોજ દ્વારા રક્તદાન મહાદાનનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેરમાં એક નાની ટહેલ પડે ને તો માનવ મહેરામણ ઉમટી પડે છે। આપ અત્યારે જોઈ રહ્યા છો, કદાચ આપની અત્યાર લગીને 500થી ઉપર વધુ સંસ્કારી નગરીના નગરજનોએ રક્તદાન કર્યું છે। હજુ બી 5 વાગ્યા સુધીની ઘણા નગરજનો આવીને રક્તદાન કરી જશે। સ્વયંભૂ ઘણી સંસ્થાઓ બી અમારી સાથે જોડાઈ છે અને સ્વયંભૂ રસ્તે જતો વ્યક્તિને ખબર પડે છે કે આજે રક્તદાન થાય છે તો અમારી સાથે સહયોગી બન્યો છે। સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર વડોદરા દ્વારા વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના 548માં જન્મોત્સવ નિમિત્તે આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ખાતે રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે। અમારે 548 યુનિટ આજે અમે આ એકત્ર કરવાના છે। રક્તદાન કરવું જરૂરી છે, કેમ કે એક વ્યક્તિ રક્તદાન કરે તો એ 3 માણસની જિંદગી બચાવી શકે છે। રક્ત એવું વસ્તુ છે કે જે બહાર ફેક્ટરીમાં કે લેબમાં બની શકતું નથી, ફક્ત માનવ શરીર જ એને ઉત્પન્ન કરી શકે। એટલે અમારી સૌને વડોદરાવાસીઓને અપીલ છે કે રક્તદાન કરો, જેથી સામેવાળા વ્યક્તિની જીવન બચી જાય। અને આગામી દર વર્ષે અમે આ મહાપ્રભુજીના જન્મોત્સવ નિમિત્તે સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર ડૉક્ટર વિજયભાઈ શાહ તથા એમને સાથે સાથે સહયોગી સંસ્થાઓ, આ વખતે અમારી સહયોગી છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, VRA, વડોદરા રિયલ્ટર એસોસિએશન, ગણેશ હુંડાઈ ના સહયોગથી અમે આ કાર્યક્રમ કર્યો છે। એમાં સામાન્ય રીતે મહિલાઓની બહુ ઓછી હાજરી હોય છે અને એ હાજરી ઓછી કેમ હોય છે તેની જાણકારી મેળવવા માટે અત્યારે આપણી સાથે એક મહિલા ઉપસ્થિત છે, તેમનું નામ છે શીતલબેન। શીતલબેન, શું કહેશો, કઈ રીતે જે મહિલાઓ બ્લડ ડોનેશન કરવાથી બીવે છે કે પાછળ છે કે ડરે છે, શું પરિસ્થિતિ છે? આજે સમસ્ત વૈષ્ણવ પરિવાર દ્વારા અને સહયોગી સંસ્થા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા જગતગુરુ શ્રી વલ્લભાચાર્યના 548માં જન્મોત્સવ દિવસે આજે કેમ્પ રાખવામાં આવ્યો છે અને મેં દેખ્યું કે આજે અહીંયા જે મહિલાઓની સંખ્યા છે ખૂબ જ ઓછા પ્રમાણમાં છે। હવે મહિલાઓ જે ડરી રહી છે કે અમે મહિલા છીએ અને અમે લોકોનું હિમોગ્લોબિન ઓછું હોય છે, એ કારણોસર અમે નથી આપી શકતા, પણ તમે ડૉક્ટરની એડવાઇસ પણ લઈ શકો છો કે અમે બ્લડ આપી શકીએ છીએ કે નથી આપી શકતા। મહિલાઓનું બ્લડ જ્યારે 12થી 13.5ની વચ્ચે હોય છે તો એ અવશ્ય બ્લડ આપી શકે છે અને કોઈ પણ પ્રોબ્લેમ પહેલાં તો મેજર તમારો ગાયનેક પ્રોબ્લેમ ના હોવો જોઈએ। તમે ડૉક્ટરની સલાહ લઈ શકો છો, કારણ કે
આજે રક્તદાન કરવું એટલે કે એક જિંદગી બચાવી, આ કોઈની જિંદગી બચાવી એ છે. તો આજે આપણે પણ મહિલાઓ એની અંદર આપણે ભાગ લઈએ, સમર્થન આપીએ અને કોઈની જિંદગી બચાવવા માટે પણ આપણે આ કોશિશ કરીએ. તો બને એટલું હું એવું ઈચ્છું છું કે મહિલાઓ પણ આની અંદર ભાગ લે. હું પોતે પણ એક મહિલા છું અને હું પણ આજે ડૉક્ટરની એડવાઇસ લઈને અને હિમોગ્લોબિનનો ટેસ્ટ કરાવીને હું અહીંયા બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લઉં છું અને બ્લડ પણ આપું છું. જે રીતે વડોદરા શહેરના સલાટવાડા વિસ્તારમાં સમસ્ત વૈષ્ણવ મણિક પરિવાર દ્વારા જે બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, એ બ્લડ ડોનેશનની અત્યાર સુધીમાં 500થી વધારે યુનિટ એકત્રિત થયું છે. આવનારા સમયમાં પણ સમસ્ત વૈષ્ણવ મણિક પરિવાર અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આવી જ રીતે અવનવા પ્રોગ્રામ કરવામાં આવશે. વડોદરાથી વિશાલ ઠાકુર સાથે હું ફિરોઝ મોમીન, વડોદરા વોઇસ, વડોદરા.